સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આંખોની સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આધુનિક સુવિધા ઉપલબ્ધ બની છે। સૌપ્રથમ વખત સુરતમાં ઝિલ્ક ટેકનોલોજી આધારિત આઈ સર્જરીની શરૂઆત કરવામાં આવી છે, જે ચશ્માના નંબરથી કાયમી મુક્તિ મેળવવા ઈચ્છતા લોકો માટે નવી આશા બની છે। સેન્ટર ફોર સાઇટ દ્વારા તેના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતમાં અદ્યતન ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત ઝિલ્ક ટેકનોલોજી સાથે વિઝન કરેક્શનની સુવિધા ઉપલબ્ધ થતાં દર્દીઓને વધુ સુરક્ષિત, ઝડપી અને અસરકારક સારવારનો લાભ મળશે। 22,000થી વધુ સફળ લેસિક સર્જરીનો અનુભવ ધરાવતા ડોક્ટર પરેશ વૈદ્યએ ઝિલ્ક ટેકનોલોજીને આંખોની સારવારનું ભવિષ્ય ગણાવ્યું છે। આ ટેકનોલોજી અંગે લોકોને માહિતગાર કરવા માટે સુરતમાં જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 18થી 40 વર્ષની ઉંમરના લોકો આ સર્જરી કરાવી શકે છે, જ્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડાતા દર્દીઓ માટે આ સર્જરી યોગ્ય નથી। ખાસ વાત એ છે કે ઝિલ્ક સર્જરી બાદ દર્દી ખૂબ ઓછા સમયમાં રિકવર થઈ શકે છે, જેને કારણે આ ટેકનોલોજી આંખોની સારવારમાં નવી ક્રાંતિ સમાન માનવામાં આવે છે। વૈદ્ય, હું મેડિકલ ડિરેક્ટર છું સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સુરત ખાતે। આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અહીંયા સુરત ખાતે સિલ્ક સર્જરીના પ્રમોશન માટે। સિલ્ક એ થતી એલિટા મશીન જોન્સન એન્ડ જોન્સનનું મશીન છે, જેના દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે અને એ ખૂબ જ નાના કાપા દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે। આંખના ચશ્માના નંબરો ઉતારવા માટે થતી સર્જરી છે। આ સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે એ પેઇનલેસ છે, એ બ્લેડલેસ છે અને આ સર્જરી પછી દર્દીને ફક્ત એક જ દિવસમાં રાહત થઈ જાય છે। જી, હું ડૉક્ટર સૌરભ શાહ, કન્સલ્ટન્ટ ઓફથોલ્મોલોજિસ્ટ, સેન્ટર ફોર સાઇટ સુરત તરફથી છું। અમારી પાસે સિલ્કથી લઈને PRK સુધીના એટલે કે બધા જ રિફ્રેક્ટિવ સર્જરીઝના મશીન્સ છે સુરતમાં, અને સાઉથ ગુજરાતમાં પહેલી વખત અમે સિલ્ક સર્જરી લઈને આવ્યા છીએ, જે બેઝિકલી એકદમ સૂક્ષ્મ કાપાથી થતી એક લેઝર પ્રક્રિયા છે અને સૌથી લેટેસ્ટ એડવાન્સ મશીનરી સાથે જે ANJ કંપની દ્વારા લાવતા એલિટા મશીનથી અમે આ સર્જરી કરીએ છીએ। એનો મુખ્ય ફાયદો એ થાય છે કે એમાં કોઈ બ્લેડનો યુઝ નથી થતો કે કોઈ ફ્લેપ બનાવવામાં નથી આવતો અને વ્યક્તિ ખૂબ જ જલ્દી પોતાના રૂટીન કામકાજમાં પાછો જઈ શકે છે।